હેલો વ્યુઅર્સ, આજે ફરી એક વખત નવી રેસીપી લઈને આવી ગઈ છું. તો એકદમ ટેસ્ટી, હેલ્ધી અને ઝડપથી બની જતો એવો મોન્સૂન સ્પેશિયલ લેમન કોરિએન્ડર સૂપ બનાવીશું. તો તેના માટે સૌથી પહેલાં એક વોકમાં એક મોટી ચમચી ઓલિવ ઓઇલ લઈ લેશું. જો તમારી પાસે ઓલિવ ઓઇલ ના હોય તો તમે તેલ પણ લઈ શકો છો. ઓલિવ ઓઇલ ગરમ થાય ત્યારબાદ બારીક સમારેલા આદુ અને લસણ એડ કરી દેવાના છે અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે આદુ અને લસણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. ત્યારબાદ વેજીટેબલ સ્ટોક એડ કરી દેવાનો છે. તમારી પાસે વેજીટેબલ સ્ટોક ના હોય તો તમે ગરમ પાણી પણ લઈ શકો છો અને સ્ટોક ઉકળે એટલે લેમન ગ્રાસ એડ કરી દેવાનું છે. જો તમારી પાસે લેમન ગ્રાસ ના હોય તો તમે લીંબુના પાન પણ લઈ શકો છો અને 5 થી 7 મિનિટ સ્ટોક ઉકળે એટલે લેમન ગ્રાસની સ્મેલ આવવા લાગશે. ત્યારબાદ તેમાંથી લેમન ગ્રાસ કે લીંબુના પાન એડ કર્યા હોય તે કાઢી લેવાના છે. ત્યારબાદ બધું જ વેજીટેબલ્સ એડ કરી દેશું. તો અહીં મેં 50 ગ્રામ ડાયમંડ કટ કરેલા ગાજર લીધેલા છે. ત્યારબાદ 25 ગ્રામ ફ્લાવર, 25 ગ્રામ બેબીકોર્ન, 25 ગ્રામ ઝુકની, કોબીજ, 25 ગ્રામ ફણસી, 50 ગ્રામ બ્રોકોલી, યલો કેપ્સિકમ, રેડ કેપ્સિકમ. ત્યારબાદ લીંબુની ઉપરની છાલ ખમણીને નાખવાની છે. તેમાં વ્હાઈટ ભાગ ન આવે તે રીતે ખમણીને એડ કરી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. અને આ બધું જ વેજીટેબલ્સ આપણે ઓવરકુક નથી કરવાનું. ત્યારબાદ કલર માટે મેં ફૂડ કલર લીધેલો છે. તમારે ફૂડ કલર એડ ના કરવું હોય તો તમે થોડીક હળદર પણ લઈ શકો છો. ત્યારબાદ મરી પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે. અહીંયા મેં વિનેગર એડ નથી કર્યો. જો તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો. બાદ સૂપને ઘટ કરવા માટે કોર્નફ્લોરની સ્લરી એડ કરતા જશું અને મિક્સ કરતું જવાનું છે, જેનાથી સૂપમાં લમ્સ નહીં પડે. અને મેં અહીંયા બધું જ વેજીટેબલ્સ ડાયમંડ કટિંગ કરેલું છે. જો તમારે બારીક કટ કરવું હોય તો તમે કરી શકો છો. ત્યારબાદ 5 થી 7 મિનિટ સૂપ ઉકળે એટલે તેમાં એક આખા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. મેં અહીંયા વિનેગર નથી લીધેલો. જો તમારે વિનેગર લેવો હોય તો વિનેગર પણ એડ કરી શકો છો અને લીંબુનો રસ લાસ્ટમાં જ એડ કરવાનો છે, નહીંતર સૂપમાં કડવાશ આવી જશે. અને છેલ્લે બારીક સમારેલી કોથમીર એડ કરી દેવાની છે અને ફરી મિક્સ કરી લેવાનું છે. ફરી 2 થી 3 મિનિટ સૂપ ઉકાળી લેવાનો છે. હવે તમે જોઈ શકો છો કે સૂપનો કલર સરસ એવો આવી ગયો છે અને આ સૂપમાં કોઈ પણ જાતના સોસ એડ નથી થતા, માટે આ સૂપ હેલ્ધી સૂપ કહેવાય છે. અને તમે વિડીયોમાં જોઈ શકો છો તેટલો ઘટ સૂપ રાખવાનો છે. આ સૂપ વધુ ઘટ નથી હોતો. હવે લેમન કોરિએન્ડર સૂપ તૈયાર છે. તો તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીર, લીંબુની સ્લાઇસ અને બેસિલથી ગાર્નિશ કરી સર્વ કરીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.